કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર, જેનું નામ છે ઇંગ્લિશ ટીચિંગ, અને હું હિમાંશુ રાજપૂત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશમાં લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 4 રીડ 1, જેમાં માઇન્ડ, બોડી, મેડિસિન એ પાર્ટમાં બે ભાગમાં આપણે આયુર્વેદની આપણા શરીર અને આપણા જીવન પર હકારાત્મક અસરો વિશે વાત કરી. આયુર્વેદના વિશિષ્ટ ઉપચારાત્મક તબક્કાઓ વિશે ચર્ચા કરી. હવે યુનિટ 4 રીડ 2માં આપણે યોગ ફોર હેલ્થ એ શીર્ષક હેઠળ આપણા જીવનમાં યોગનું મહત્વ અને એ સાથે સાથે સૂર્ય નમસ્કાર વિશે વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ યુનિટ 4 રીડ 2 યોગ ફોર હેલ્થ. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. મિત્રો, ભારતમાં ઋષિ મુનિઓ પ્રાચીન કાળથી ઘણા બધા વિજ્ઞાનમાં વિદ્વાન હતા, જેમ કે ખગોળશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન. આ બધી જ વિજ્ઞાનની શાખાઓ આપણા ઋષિ મુનિઓ એ વિકસાવેલી હતી, અને એ પ્રાચીન વિજ્ઞાનોમાંનું, જૂના વિજ્ઞાનોમાંનું ઘણામાંનું એક વિજ્ઞાન છે યોગ વિજ્ઞાન. એ પણ એટલું જ જૂનું વિજ્ઞાન છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. એ આપણને એક સમયબદ્ધ વિશ્વસનીયતા પ્રોવાઈડ કરે છે. કયા પ્રકારની? સો ટેકનિક ફોર ફિઝિકલ, શારીરિક, મેન્ટલ, માનસિક અને સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક ડેવલપમેન્ટ, એટલે કે વિકાસ. આપણો શારીરિક, આપણો માનસિક અને આપણો આધ્યાત્મિક વિકાસ થઈ શકે એ માટેની એક સમય સૂચક વિશ્વસનીયતા આપણને એની ટેકનિક એ આપણને પૂરી પાડે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ લાઈફ. એ આપણા જીવનનો એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ, હ્યુમન લાઈફ એટલે માનવ જીવન, અને ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એટલે અગત્યનો તબક્કો, અગત્યના મુદ્દાઓનું કોન્સ્ટિટ્યુટ્સ એટલે રચના કરવી, કમ્પોઝ. તો માનવ જીવનના અગત્યના પાસાઓની રચના યોગ દ્વારા થાય છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. એને એક પ્રકારનું વિજ્ઞાન ગણવામાં આવે છે. એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ, કે જે એન્શિયન્ટ એટલે પ્રાચીન છે. એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ એટલે માનવ જાત જેટલું એને પ્રાચીન અને જૂનું ગણવામાં આવે છે. રેસ મીન્સ ધ ક્લાસ ઓફ હેવિંગ સિમિલર જેનેટિક ટ્રેટ્સ. એક સરખા જનીનિક લક્ષણો ધરાવતું કોઈ એક ગ્રુપ માણસોનું કે માનવનું. એટલે એ જે માનવ જાતિ જ્યારથી પૃથ્વી પર અસ્તિત્વમાં આવેલી છે એટલું જૂનું યોગ વિજ્ઞાન છે, એવું અહીંયા કહેવા માંગે છે. Yoga has capacity to bring about fundamental transformation in the individual. મિત્રો, યોગ પાસે ક્ષમતા છે ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ એટલે આધારભૂત, પાયાની કેટલાક ટ્રાન્સફોર્મેશન એટલે ચેન્જ, પરિવર્તન. આપણી અંદર કેટલાક નોંધપાત્ર પરિવર્તન લાવવા માટેની ક્ષમતા યોગ પાસે છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. યોગ એક હોલિસ્ટિક એટલે સર્વગ્રાહી, એક કલેક્ટિવ એક્સરસાઇઝ છે દેટ પ્રોવાઇડ્સ અસ ફિઝિકલ, જે આપણને શારીરિક, મેન્ટલ એટલે માનસિક અને સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક ફાયદાઓ પૂરા પાડે છે. તો એ ત્રણેયના સમન્વયના કારણે એને હોલિસ્ટિક, સર્વગ્રાહી ગણવામાં આવી, કારણ કે એમાંથી બધા જ ગુણ પ્રાપ્ત થાય છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધી મસલ્સ. એ આપણા સ્નાયુઓને એક પ્રકારનું વર્કઆઉટ એટલે એક્સરસાઇઝ ફોર ફિટનેસ, એક પ્રકારની કસરત પૂરી પાડે છે આપણા સ્નાયુઓને. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ. એનાથી બેનિફિટ્સ એટલે લાભ પ્રાપ્ત થાય છે. જોઇન્ટ્સ એટલે સાંધાને. લિગામેન્ટ્સ મીન્સ ફાઇબરસ ટિશ્યુ કનેક્ટિંગ ધ બોન્સ, જેને ગુજરાતીમાં વિજ્ઞાનમાં તમે મજ્જા શબ્દ ભણેલા છો. મિત્રો, આપણા હાડકામાં જે જોઇન્ટ સાંધા છે તે એકબીજા સાંધા વળે છે, જેમ કે ઢીચણમાંથી, કોણીમાંથી, કાંડામાંથી, બધી જ આંગળીઓ, એ જે સાંધા વળે છે ત્યાં ચોક્કસ પ્રકારના સ્નાયુ છે કે જેને લિગામેન્ટ્સ કહેવામાં આવે છે. જેમ બારણું બંધ કરવા માટે મિજાગરા હોય, એ જ પ્રકારના મિજાગરા જેવી રચના કે જે સાંધાને વાળી શકે, એ માટે જે લિગામેન્ટ્સ
ત્યાં છે એ લિગામેન્ટ્સને પણ એનાથી કસરત પ્રાપ્ત થાય છે. એન્ડ ધ સ્કેલેટલ મીન્સ રિલેટિંગ ટુ સ્કેલેટિંગ, અસ્થિતંત્ર. જે આપણું સ્કેલેટલ સિસ્ટમ છે, આપણા બધા જ હાડકાઓનું જે અસ્થિતંત્ર છે એને એક પ્રકારની ફ્લેક્સિબિલિટી ઇટ મીન્સ કે લચીલાપણું પ્રાપ્ત થાય છે. એન્ડ બીજું એની સાથે સાથે બેલેન્સ, એક સંતુલન પ્રાપ્ત થાય છે. તો યોગ દ્વારા કયા કયા ફાયદા છે ફરીથી જોઈએ. જોઈન્ટ સાંધાઓમાં, લિગામેન્ટ્સ એટલે જે સાંધાઓના સ્નાયુ છે તે, અસ્થિતંત્ર, એ ત્રણેયને ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું અને એક સંતુલન પ્રાપ્ત થાય છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. તે આપણા હૃદય માટે પણ સારો છે. યોગ હૃદય માટે સારો છે. એન્ડ સ્ટિમ્યુલેટ એટલે એક્સાઇટ, ઉત્તેજિત કરે છે. ઇટ મીન્સ કે એને એક પ્રકારની પ્રોત્સાહિત શક્તિ પૂરી પાડે છે. ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ મીન્સ રિલેટિંગ ટુ હાર્ટ એન્ડ બ્લડ વેસલ્સ. આપણું રુધિરાભિસરણ તંત્ર, જે હૃદય અને બ્લડ વેસલ્સ એટલે રુધિર વાહિનીઓ કે જે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ કરે છે, એ આખા રુધિરાભિસરણ તંત્રને એક પ્રકારની ઉર્જા પ્રાપ્ત થાય છે યોગ દ્વારા. ઇટ ઓક્સિજનેટ્સ ધી બ્લડ એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધી હાર્ટ. મિત્રો, આપણે જે ઓક્સિજન અંદર લઈએ છીએ શ્વાસમાં, એ ઓક્સિજન બ્લડમાં ભળે છે, તે યોગ દ્વારા વધારે સારી રીતે ભળી શકે છે. ઓક્સિજનેટ મીન્સ એનરીચ વિથ ઓક્સિજન, પ્રાણવાયુ સભર બનાવે છે ધ બ્લડ, આપણા બ્લડને, એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને આપણું હૃદય એનાથી મજબૂત બને છે. ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ. બીજો એક ફાયદો એનાથી થાય છે આપણા પાચન તંત્રને. ડાયજેસ્ટિવ મીન્સ પાચન ક્રિયાને લગતું, રિલેટિંગ ટુ એસિમિલેશન ઓફ ફૂડ. એસિમિલેશન એ ડાયજેશનનું એક સમાનાર્થિક વર્ડ છે મિત્રો, યાદ રાખીશું. ધ નર્વસ સિસ્ટમ. બીજો ફાયદો એનાથી થાય છે નર્વસ સિસ્ટમ મીન્સ રિલેટિંગ ટુ નર્વ્સ, આપણા ચેતાતંત્રને. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, આપણું જે શ્વસન તંત્ર છે એને પણ એનાથી ફાયદો થાય છે. તો પાચન તંત્ર, ચેતાતંત્ર અને શ્વસન તંત્ર, ત્રણેય તંત્રોને યોગ દ્વારા ફાયદો થાય છે. ઇટ એનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી and reduces tension and anxiety. It enables the various endocrine means relating to different glands. આપણા શરીરની અંદર મિત્રો વિવિધ ગ્રંથિઓ આવેલી છે. તમે વિજ્ઞાનમાં ધોરણ 9-10માં ભણેલા છો, જીવ વિજ્ઞાનના ભાગમાં. એ ગ્રંથિઓ અલગ અલગ સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો એ ગ્રંથિઓ કે જેને આપણે ગ્લેન્ડ્સ કહીએ છીએ, એ વિવિધ ગ્રંથિઓને લગતી બાબતને આપણે એન્ડોક્રિનલ કહીએ. તો એ ગ્લેન્ડ્સ એટલે કેમિકલ પ્રોડ્યુસિંગ ઓર્ગન્સ ઓફ બોડી, આપણી શરીરની અંદર એક ચોક્કસ પ્રકારના રસાયણ ઉત્પન્ન કરતું અંગ, જેને આપણે ગ્રંથિઓ કહીએ છીએ, એ ગ્રંથિઓને લગતી બાબત ટુ ફંક્શન પ્રોપરલી, કે જે આપણા શરીરના કાર્યને યોગ્ય રીતે કરવા માટે ખૂબ જ અગત્યના છે. એન્ડ રિડ્યુસિસ ટેન્શન, આપણી અંદરનું જે ટેન્શન, તણાવ અને એન્ઝાયટી, આપણી જે ચિંતા છે એને રિડ્યુસ, ઇટ મીન્સ કે એને ઘટાડો કરે છે. મિત્રો, આપણા શરીરની અંદર ચોક્કસ પરિસ્થિતિમાં અલગ અલગ સ્ત્રાવ સ્ત્રવતા હોય છે. આ જીવ વિજ્ઞાનના ભાગમાં તમે ભણેલા છો. જ્યારે આપણને ડર લાગે ત્યારે ચોક્કસ પ્રકારનો સ્ત્રાવ જન્મે, જ્યારે આપણને ગુસ્સો આવે ત્યારે એક સ્ત્રાવ જન્મે, જ્યારે આપણે ખુશ હોય ત્યારે અલગ પ્રકારની ગ્રંથિમાંથી સ્ત્રાવ બહાર આવે. તો આ બધા સ્ત્રાવનું એક ચોક્કસ બેલેન્સ હોય તો આપણે એક સંતુલિત, તંદુરસ્ત, માનસિક અને શારીરિક રીતે જીવન જીવી શકીએ છીએ. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમ્નિયા means sleeplessness condition means અનિદ્રાનો રોગ હોય, યોગ will help you to sleep well. તો સારી રીતે તમને સૂવા માટે યોગ ખૂબ જ મદદ કરે છે. Thus yoga is useful in many psychological and physiological means psychophysical ailments. તો યોગ આ રીતે કેટલીક શારીરિક અને એની સાથે સાથે મનોવૈજ્ઞાનિક મીન્સ મનોશારીરિક જેટલી કોઈક એલિમેન્ટ્સ એટલે બીમારીઓ છે, એ દરેકમાં આપણને કંઈક ને કંઈક રીતે ઉપયોગી છે. એમાં સૌથી બેસ્ટ છે મિત્રો સૂર્ય નમસ્કાર. સો સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. એ સૌથી પ્રાચીન યોગનું એક અંગ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. યોગનું જે આ સ્વરૂપ છે સૂર્ય નમસ્કાર, ઇટ્સ અ કમ્પ્લીટ મેડિટેટિવ મીન્સ રિગાર્ડિંગ ટુ મેડિટેશન, એ ધ્યાનને લગતી એક સંપૂર્ણ અવસ્થાનો ભાગ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ, એની અંદર ઘણા બધા આસનોનો સમાવેશ થાય છે. એન્ડ પ્રાણાયામ, ઘણા બધા પ્રાણાયામનો પણ સમાવેશ થઈ જાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ
followed in a particular sequence with a specific breathing pattern. It is a combination. મિત્રો સૂર્ય નમસ્કાર એક પ્રકારનું કોમ્બિનેશન એટલે મિશ્રણ છે of a 12 different postures. Postures means position of human body. આપણા શરીરની જુદી જુદી અંગોની સ્થિતિ જેને આપણે પોસ્ચર કહીએ છીએ એવા 12 જુદી જુદી સ્થિતિઓનું એક મિશ્રણ છે. Followed in a particular sequence with a specific breathing pattern. એની સાથે સાથે બીજું શું અનુસરવાનું છે? એક પર્ટિક્યુલર સિક્વન્સ. સિક્વન્સ એટલે ક્રમ. એક ક્રમમાં ચોક્કસ રીતે સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન. આપણી શ્વસનની પેટર્ન, આપણે શ્વાસ પણ ચોક્કસ રીતે લેતા એ અંગની જુદી જુદી સ્થિતિઓ દ્વારા સૂર્ય નમસ્કારની અલગ અલગ સ્થિતિ પ્રાપ્ત કરવાની રહેશે, જે તમે બાજુના પિક્ચરમાં જોઈ શકો છો મિત્રો. It helps an individual to vitalize and unblocks the whole system. મિત્રો સૂર્ય નમસ્કારની આ 12 સ્થિતિ આપણા અંદર એક પ્રકારની વાઇટલાઇઝ, એક પ્રકારનું મેક લાઈવ મીન્સ જીવંત કરે છે, એન્ડ અનબ્લોક મીન્સ ખોલી નાખે છે. આપણી બધી જ સિસ્ટમ, બધા જ તંત્રને ખોલવા માટે, એને યોગ્ય રીતે પ્રોપરલી કામ કરવા માટે એ મદદરૂપ થાય છે. It reduces fat from almost all parts of the body as it stretches and tones each and every muscle. It reduces fat. આપણી અંદરથી ફેટ ઇટ મીન્સ ચરબીનું પ્રમાણ ઘટાડે છે અને આપણા શરીરના દરેક ભાગને એક પ્રકારનું સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ એન્ડ લચીલાપણું રાખવા માટે, દરેક સ્નાયુના લચીલાપણું રાખવા માટે સૂર્ય નમસ્કારની દરેક સ્થિતિ ઉપયોગી છે. નાઉ હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા? સો દેર આર 12 postures or position in સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં 12 postures કે positions છે મિત્રો. their benefits are described in brackets. નીચે 12 અવસ્થાઓ આપેલી છે કઈ રીતે કરવું, અને કૌંસમાં જે આપ્યા છે એના ફાયદા આપ્યા છે. તો આપણે જોઈએ. ફર્સ્ટ, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. બંને પગ ભેગા રાખી ઉભા રહો. એન્ડ પામ્સ એટલે હથેળી, હથેળીઓને ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. બંને હથેળીઓને જોડી છાતી ઉપર આ રીતે તમે ઉભા રહો, જે રીતે પિક્ચરમાં તમે જોઈ શકો છો. ફર્સ્ટ પોઝિશનનું એક પિક્ચર આપેલું છે. ક્લોઝ યોર આઈસ પ્રોપરલી, અને તમારી આંખોને યોગ્ય રીતે બંધ કરો. મિત્રો હવે એના ફાયદા શું? સો પ્રમોટ્સ બેલેન્સ પ્રમોટ મીન્સ ઉત્તેજન આપવું. આપણા શરીરની અંદર એક પ્રકારનું સંતુલન સાધવામાં મદદ કરે છે, માનસિક અને શારીરિક બંને રીતે. સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. આપણા શ્વસન તંત્રને એક પ્રકારે સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજિત મીન્સ એને મદદરૂપ થાય છે. એક્સરસાઇઝ ઇઝ શોલ્ડર. ખભાને કસરત પૂરી પડે છે. બેક એન્ડ નેક મસલ્સ. બેક એટલે પીઠ, કમર, અને નેક એટલે ગરદન. પીઠ અને ગરદનના સ્નાયુને પણ કસરત એનાથી મળે છે. સેકન્ડ પોઝિશન, રેઝ યોર આર્મ્સ. તમારા બંને હાથને ઉપર લઈ જાઓ. ઓવર યોર હેડ, માથાની ઉપર. એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર. તમારા ખભા અને માથાની ઉપર હાથ લઈ જાઓ. વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર. એ દરમિયાન બંને હથેળીઓ એકબીજાની સામે સ્પર્શેલી હોવી જોઈએ. એન્ડ બાયસેપ્સ. બાયસેપ્સ મીન્સ મસલ્સ ઓફ ધ ફ્રન્ટ અપર આર્મ, જેને આપણે બાવડા કહીએ છીએ મિત્રો ગુજરાતીમાં. એ તમારા બાવડા ટચિંગ યોર ઇયર્સ, તમારા કાનને સ્પર્શવા જોઈએ. એ પોઝિશનમાં બંને હથેળી ભેગી કરીને હાથ ઉપર લઈ જાઓ. તમે ચિત્રમાં જોઈ શકો છો. સ્ટ્રેચ યોર એબ્ડોમેન. એબ્ડોમેન મીન્સ ઉદર, પેટનો ભાગ. એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ્સ. પેટના ભાગને શક્ય તેટલો પાછળના ભાગમાં ખેંચો. એન્ડ લીન એટલે વાળવું, બેન્ડ, બેકવર્ડ્સ પાછળની તરફ નમો. તો આનો ફાયદો શું છે? પ્રમોટ્સ બેલેન્સ. આ સ્થિતિથી પણ આપણા શરીરમાં સંતુલન પ્રાપ્ત થાય છે. પ્રમોટ્સ ડાયજેશન. પાચન તંત્રને મદદ મળે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ. તમારા હાથ અને ખભાના સ્નાયુને કસરત પૂરી પડે છે. ટોન્સ ધ સ્પાઇન. સ્પાઇન એટલે કરોડરજ્જુ. મિત્રો આપણા કરોડરજ્જુને એક પ્રકારની પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. આપણા કરોડરજ્જુમાં એક પ્રકારની લચીલાપણું આવે છે. એન્ડ પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક. આપણા કમર અને હિપ્સ એટલે થાપાના ભાગના સ્નાયુઓમાં પણ એક પ્રકારની ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું લાવવામાં આ પોઝિશનથી મદદ મળે છે. નાઉ થર્ડ પોઝિશન, બેન્ડ ફોરવર્ડ. આગળની તરફ નમો. એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. તમારા પંજાની બંને બાજુ હથેળીઓને નીચે જમીનથી સ્પર્શ કરાવો. તમે ચિત્રમાં જોઈ શકો છો મિત્રો. ટચ યોર ની વિથ ફોરહેડ. ફોરહેડ મીન્સ કપાળ. તમારા કપાળને ઢીંચણથી સ્પર્શ કરાવો. ની એટલે ઘૂંટણ.
એન્ડ એક્સેલ. એક્સેલ એટલે બ્રીથ આઉટ, ઉચ્છ્વાસ. જોરથી બહાર શ્વાસ કાઢો. ડીપલી એટલે ઊંડો શ્વાસ બહાર કાઢો. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. એનાથી મદદ શું મળે છે? તો રુધિરાભિસરણ તંત્રની અંદર લોહીનું જે પરિભ્રમણ થાય છે એને મદદ મળે છે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્ટ્સ. આપણા પેટની અંદર જે બધા માર્ગો છે, નાના આંતરડા, મોટા આંતરડાને લગતા પાચન તંત્રના માર્ગ, ટ્રેક્ટ એટલે માર્ગો, એના એક પ્રકારનું લચીલાપણું પ્રાપ્ત થાય છે. સ્ટ્રેચિસ બેક. સ્નાયુમાં એક પ્રકારનું ખેંચાણ, તાણ અનુભવાય છે. લેગ મસલ્સ, તમારા પગના સ્નાયુઓ. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ. આપણા કરોડરજ્જુને જે કોલમ છે, આખું કરોડરજ્જુને, કરોડને લગતી વાત કરીએ તો એ જે નર્વ્સ છે, સ્પાઇનલ નર્વ્સ, એની અંદર જે આપણા ચેતાકોષો છે એને એક પ્રકારની ઉત્તેજના પ્રાપ્ત થાય છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. આપણી લસિકા વાહિનીઓ, લિમ્ફેટિક મીન્સ પર્ટેનિંગ લીફ, જે લસિકા વાહિનીઓ છે કે જે એક પ્રકારની આપણે પાચન તંત્રની અંદર આપણા શરીરમાં એક પ્રકારે મદદરૂપ થાય છે લસિકા તંત્ર, તો એ લસિકા તંત્રને પણ એનાથી એક પ્રકારે મદદ મળે છે. ફોર્થ પોઝિશન, ટેક વન લેગ બેક. એક પગ પાછળ લઈ જાઓ. એન્ડ પ્લેસ ધી અધર લેગ ઇન ફ્રન્ટ. બીજો એક પગ આગળ લાવો. વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. અને બંને હથેળી ગ્રાઉન્ડ ઉપર અડગતાથી સ્પર્શ કરાવો. રેઝ યોર હેડ. માથાના ભાગને ઊંચો લઈ જાઓ. એન્ડ ઇનહેલ. આ પોઝિશનમાં ઇનહેલ એટલે બ્રીથ ઇન, અંદરની બાજુ શ્વાસ લેવાનો છે. આનાથી આપણને ફાયદો થાય છે. એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુને કસરત પૂરી પડે છે. સ્ટ્રેન્થન હેન્ડ, હાથ મજબૂત બને છે. એન્ડ રિસ્ટ મસલ્સ, આપણા કાંડાના સ્નાયુઓ, રિસ્ટ એટલે કાંડું, કાંડાના સ્નાયુઓને પણ મજબૂતી પ્રાપ્ત થાય છે. ફિફ્થ, બ્રિંગ ધ લેગ that was in front next to the other one and keep the hips of the floor with both of your hands supporting the body in a push-up position and exhale. આ પોઝિશનમાં મિત્રો જે પગ આગળ હતો એને પાછળના પગ સાથે લઈ જવાનો છે અને થાપાના ભાગથી બોડીને ઊંચું કરી અને આખા ભાગ, બંને પગ અને હાથ ઉપર વજન રાખી અને ગ્રાઉન્ડ લેવલ, જમીનના લેવલથી ઊંચું રહેવાનું છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. પુશઅપ જે આપણે કરીએ છીએ કસરતમાં, એ પુશઅપની પોઝિશનમાં બોડીને લાવવાનું છે અને એક પોઝિશનમાં એક્ઝેલ, શ્વાસ બહાર કાઢવાનો છે. તો આનાથી ફાયદો શું છે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, લોહીના પરિભ્રમણને ફાયદો થાય છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદય મજબૂત બને છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ, તમારા હાથ અને કાંડાના સ્નાયુઓ મજબૂતી પ્રાપ્ત કરે છે. રિલીવ્સ નેક શોલ્ડર ટેન્શન. રિલીવ એટલે મુક્ત થવું. ગરદન કે ખભાના સ્નાયુઓમાં જે કોઈ પ્રકારનો ટેન્શન કે તણાવ અનુભવાતો હશે તો એ પણ તમે મુક્ત અનુભવી શકશો. લોઅર યોર નીસ, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ firmly on the ground next to your chest and elbows bent upwards. છઠ્ઠી પોઝિશનમાં મિત્રો ઘૂંટણને નીચે તરફ લઈ જવાના છે વાળીને. ચેસ્ટ એન્ડ ફોરહેડ, કપાળ અને છાતીના ભાગને પણ નીચે લઈ જવાનો છે અને હથેળીઓને ગ્રાઉન્ડ, જમીન પર રાખવાની છે તમારા છાતીની નજીક. એન્ડ એલ્બોસ એટલે કોણીના ભાગથી આપણે ઉપરની તરફ વાળેલા હાથ રાખવાના છે. ચિત્રમાં દેખાય છે તે મુજબ. હોલ્ડ યોર બ્રીથ હિયર. અહીં શ્વાસ અટકાવવાનો છે. આનાથી ફાયદો છે. સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ્સ, તમારા પગ અને હાથના સ્નાયુને મજબૂતી પ્રાપ્ત થાય છે. ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર, ગરદન અને ખભાના સ્નાયુને લચીલાપણું પ્રાપ્ત થાય છે. સ્ટ્રેચિસ આર્મ્સ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ, તમારા ખભા, ગરદન, હાથ અને પીઠના સ્નાયુઓને તાણ, ખેંચ અનુભવાય છે. ઇટ મીન્સ કે કસરત પ્રાપ્ત થાય છે. એક્સરસાઇઝિસ બેક મસલ્સ રિલીઝિસ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર. આનાથી તમારા બેક મસલ્સ, પીઠના સ્નાયુઓ ને કસરત પ્રાપ્ત થાય છે. એ સાથે સાથે ગરદન અને ખભાના સ્નાયુઓમાં જે કોઈ પ્રકારનું ખેંચતાણ અનુભવાતું હોય તો એને પણ રિલીઝ, મુક્તિ પ્રાપ્ત થાય છે. 7 પોઝિશન, લોઅર યોર વેસ્ટ. કમરના ભાગને નીચો લઈ જાઓ. એન્ડ રેઝ યોર અપર બોડી. કમરથી ઉપરના ભાગને ઊંચેની તરફ લાવો. લુક અપવર્ડ્સ, ઉપરની તરફ નજર રાખો. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, હાથને સીધા રાખો. દેન ઇનહેલ એટ અ સ્લો પેસ. ધીમે ધીમે શ્વાસ લો. સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન્સ. આનાથી જે એબ્ડોમિનલ,
પેટની અંદરના જે ઓર્ગન્સ અંગો છે, જેમ કે સ્વાદુપિંડ છે, યકૃત છે, જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધા જ અંગોની અંદર લોહીનું પરિભ્રમણ વધે છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, જે પાચનનો માર્ગ છે, એને લચીલાપણું મળે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, આપણા ઉપર અને શરીરના નીચેના ભાગને એક પ્રકારની તાણ અને ખેંચ અનુભવાય છે, જે એક પ્રકારની કસરત છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, આપણી કમરમાં લચીલાપણું આવે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન, કરોડરજ્જુની અંદર જે ચેતાકોષો છે એને પણ ઉત્તેજના પ્રાપ્ત થાય છે. 8th position, raise your hips and bring your head to the floor with eyes on the navel and heel on the floor. Raise your hips, થાપાના ભાગને ઊંચો કરવાનો છે, and bring your head to the floor, અને માથાના ભાગને જમીન તરફ લઈ જવાનો છે, with eyes on navel, અને આંખો તમારી ડૂટી તરફ રાખવાની છે, and heel on the floor, ઘૂંટીનો ભાગ જમીનને અડાડેલો રાખવાનો છે. This position, આ પરિસ્થિતિ will exactly look like an inverted V, આ ઊંધા V જેવી પોઝિશન તમારા શરીરની કરવાની છે. ઇન્વર્ટેડ મીન્સ અપસાઇડ ડાઉન, નીચે તરફ વળેલું. ધેન એક્ઝેલ, અને પછી બહાર શ્વાસ કાઢવાનો છે. આનાથી ફાયદા છે કે સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, લોહીના પરિભ્રમણને ફાયદો મળે છે. સ્ટ્રેન્થન્સ ધી હાર્ટ, હૃદયને મજબૂતી પ્રાપ્ત થાય છે. સ્ટ્રેન્થન્સ રિસ્ટ, કાંડાને મજબૂતી પ્રાપ્ત થાય છે. એન્ડ આર્મ મસલ, બાવડાના સ્નાયુઓને મજબૂતી પ્રાપ્ત થાય છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, ખભા અને ગળાની ગરદનના સ્નાયુઓને એક પ્રકારનું રિલીફ, ટેન્શન મુક્ત થાય છે. 9th, in this step the posture is the same as the 4th step in inhale. એક્ઝેક્ટ ચોથા સ્ટેપ જેવું જ આ સ્ટેપ છે મિત્રો. એ પોઝિશનમાં પગ લાવી અને શ્વાસ અંદર લેવાનો છે. એનાથી એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુને કસરત મળે છે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂતી પ્રાપ્ત થાય છે. 10th position, in this step the posture is the same as the 3rd step and exhale. હવે મિત્રો આપણે રિવર્સ કાઉન્ટડાઉનમાં જઈ રહ્યા છે. તો હવે આપણે ચોથામાંથી ત્રીજા સ્ટેપ તરફ જઈએ, એ જ પરિસ્થિતિ પ્રમાણે, અને બહાર શ્વાસ કાઢવાનો છે. આ પરિસ્થિતિનો ફાયદો છે કે પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, લોહીના પરિભ્રમણને ફાયદો મળે છે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્ટ્સ, એબ્ડોમિનલ ટ્રેક્ટ્સ પેટને અંદર જે આપણા પાચન માર્ગો છે એને એક પ્રકારની કસરત પ્રાપ્ત થાય છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, પગ અને કમર કે પીઠના સ્નાયુઓને કસરત મળે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, આપણા કરોડરજ્જુની અંદર જે ચેતાકોષો છે એને એક પ્રકારની ઉત્તેજના પ્રાપ્ત થાય છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, આપણી લસિકા તંત્ર, જે લસિકા વાહિનીઓ છે એને પણ ઉત્તેજના પ્રાપ્ત થાય છે. 11th position, this stage is as the second stage and inhale. એક્ઝેક્ટ બીજી પોઝિશન જેવી આ પોસ્ચર છે, અને એ પરિસ્થિતિમાં શ્વાસ અંદર લેવાનો છે, જેનાથી આપણને ફાયદો શું થાય? સો પ્રમોટ્સ બેલેન્સ, આપણે સંતુલન જાળવી શકીએ. પ્રમોટ્સ ડાયજેશન, પાચન તંત્ર મજબૂત બને છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, ખભા અને હાથના સ્નાયુઓને કસરત મળે છે. ટોન્સ ધ સ્પાઇન, કરોડરજ્જુને કસરત મળે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, આપણી બેક, કમર અને હિપ્સ એટલે થાપાના સ્નાયુઓને ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું પ્રાપ્ત થાય. સ્ટેજ મીન્સ 12th stage is marks the final stage of સૂર્ય નમસ્કાર and it is similar to the first stage. એક્ઝેક્ટલી ફર્સ્ટ સ્ટેજ જેવું આ સ્ટેજ છે મિત્રો, જેમાં હાથ છાતી સમક્ષ જોડીને આપણે ઉભા રહેવાનું છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર, આ પોઝિશનમાં આપણે શ્વાસોશ્વાસની ક્રિયાને નોર્મલ કરી દેવાની છે. જે પોઝિશનમાં આપણને ફાયદો થાય છે. સો પ્રમોટ્સ બેલેન્સ, આપણા માનસિક અને શારીરિક સંતુલન પ્રાપ્ત થાય. સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, સ્વતંત્રને મદદ મળે, શક્તિ પ્રાપ્ત થાય. એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ, ખભા, પીઠ અને નેક, ગરદનના સ્નાયુઓને પણ કસરત પૂરી પાડે છે. તો મિત્રો, સૂર્ય નમસ્કારના આ જુદા જુદા 12 પોસ્ચર્સ આપણા શરીરના દરેકે દરેક અંગને કોઈક ને કોઈક રીતે મદદરૂપ થાય છે. તો સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ આપણે કરતા રહીએ તો સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશના શિક્ષણ કાર્યમાં આગળ આપણે મળતા રહીએ. તે પહેલા જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઇબ બટન ક્લિક કરીશું, તેની બાજુના બેલ આઇકોનને પણ ટચ કરીશું, જેથી મારા નવા વિડીયોના મેસેજ કે નોટિફિકેશન તમને રેગ્યુલરલી મળતા રહે. તો આવતા વિડીયોમાં મળતા રહીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, બાય.